આકાશભાઈ, બોલો બોલો સાગરભાઈ. આ મરચીની અંદર હુકું મરચું છે એ એકદમ મરૂન કલરમાં છે અને લીલું મરચું જે નવું આવ્યું એ એકદમ લાંબુ અને ફૂલ શાઇનિંગમાં છે. તો તમે આમાં શું એવી બધી ટ્રીટમેન્ટ કરાવી છે? સાગરભાઈ, પહેલી વાત તો એ કે 2025ની મરચી તમે લગભગ જગ્યાએ ઘેરા જોઈ આવી છે. અત્યારે ખાખરવા ઉપર છે. અત્યારે આપણે આ મરચા ઉતારવાનો ટાઈમ છે, છતાંય ફૂટ નવી એવી જોરદાર ફૂટ છે. હવે નવી ફૂટમાં જે નવું મરચું છે ને એકદમ શાઇનિંગમાં ને લાંબુ મરચું છે, પાછું ટૂંકું નથી થતું. એમ કે ટૂંકું મરચું નથી, બધાય મરચા લાંબા થાય, એકદમ કડક અને શાઇનિંગમાં છે. અને જે જૂનું મરચું હુકવું મરચું છે એકદમ મરૂન કલરમાં, લાલ ઘૂમ કલર છે એકદમ. હવે આમાં ટ્રીટમેન્ટમાં સાગરભાઈ આપણે એ કરી છે કે પેસ્ટિલિયન ક્રોપ સાયન્સના માર્ગદર્શન મુજબ ઉપરથી સ્પ્રેમાં આપણે રોયલ પ્લસ, કિલર પ્લસ અને વિરક પ્લસના રાઉન્ડ ઉપરથી સ્પ્રેમાં કરેલા છે. અને મૂળિયામાં આપણે દર વખતે રૂટેક્સ અને વરદાનનો ઉપયોગ નીચે તળિયે કરેલો છે. હવે એના પરિણામ આપણને એ મળ્યા છે, અત્યારે જે નવું મરચું છે ને એકદમ શાઇનિંગમાં છે અને લાલ મરચું એકદમ ભરાવદાર અને મરૂન કલરમાં થાય છે. અને અત્યારે હજી નવી ફૂટ તો ચાલુ જ છે. એમ નવી ફૂટ બધાય પાંદડાય ફ્રેશનેસ જોવા મળે છે અને કલર પણ એકદમ પીળી નથી પડતી. તો મારે ખેડૂત મિત્રને એ કહેવાનું કે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી એટલા સારા રિઝલ્ટ મળે છે અને લગભગ ખેડૂતના રિવ્યૂ પણ બહુ સારા છે, બધામાં રિઝલ્ટ મળે જ છે. તો તમારે આ પ્રોડક્ટને જો ખરીદવી હોય અને ઉપયોગ કરવો હોય તો તમને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરો એટલે તમને આ પ્રોડક્ટની માહિતી મળી જશે.